15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. સરદાર ધામ ખાતે ચિંતન શિબિરમાં 250થી વધુ યુવાનોનું મંથન. સરદાર ધામના વર્ષ 2026થી 2047ના રોડમેપમાં યુવા શક્તિ જોડાશે. રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોનું મહત્વનું યોગદાન મેળવી શકાશે. બ્યુરોક્રેટ્સ, જ્યુડિશરી, મીડિયા, ડિફેન્સમાં વધુમાં વધુ યુવાધનને કઈ રીતે મોકલી શકાય તેની ચિંતા કરવામાં આવી. યુવા શક્તિને સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ સાથે જોડવાના ઊંડા આશય સાથે એક ભવ્ય ચિંતન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ આગામી વર્ષ 2047 માટેના સરદાર ધામના રોડ મેપમાં દેશના યુવાનોને સક્રિય સહભાગી બનાવવાનો છે, જેથી રાષ્ટ્ર નિર્માણમાં તેઓનું મહત્વ યોગદાન મેળવી શકાય. પાટીદાર સમાજ અને દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત અને આત્મનિર્ભર બનાવવા માટેના વિઝનને ધ્યાનમાં રાખી યુવાનોમાં રાષ્ટ્રીય ચેતના, નેતૃત્વ ક્ષમતા અને સામાજિક જવાબદારીનો વિકાસ થાય તે હેતુસર સરદાર ધામ અમદાવાદ ખાતે 2 દિવસીય યુવા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 250થી વધુ યુવાનોએ મહત્વના સૂચનો આપ્યા હતા. આ ચિંતન શિબિરમાં રાજ્યભરમાંથી આવેલા 250થી વધુ ઉત્સાહી યુવાનોએ સક્રિય ભાગીદારી નોંધાવી હતી. આખો દિવસ ચાલેલા આ મનન મંથન કાર્યક્રમમાં યુવાનોએ સમાજ અને દેશના વિકાસ માટે પોતાના નવતર વિચારો, આયોજનો અને ક્રાંતિકારી સૂચનો રજૂ કર્યા હતા. યુવાનોના વિચારો આગામી સમયમાં સરદાર ધામના વિઝનને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. શિબિરમાં આજના પ્રથમ દિવસે સરદાર ધામના 55 વર્ષથી નીચેના સ્થાપક ટ્રસ્ટીઓ, યુવા સંગઠન અને જીપીબીઓના હોદ્દેદારો, અધિકારી સભ્યો એવં ટીમ સરદાર ધામના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ચિંતન શિબિરના સેશન 1માં એક સંકલ્પ સમૃદ્ધિ કી ઓર અંતર્ગત 10,000 યુવાનોને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડવા તેમજ સેશન 2માં એક સંકલ્પ કર્યો હતો. બ્યુરોક્રેટ્સ, જ્યુડિશરી, મીડિયા, ડિફેન્સમાં વધુમાં વધુ યુવાધનને કઈ રીતે મોકલી શકાય તે વિષય પર યુવાનો દ્વારા ચિંતન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સેશન 3માં એક સંકલ્પ શિક્ષિત સમાજ કી ઓર અંતર્ગત વિવિધ એકેડમી દ્વારા યુવાનોને શિક્ષિત, વિકસિત, દીક્ષિત કરવા કઈ રીતે તે ઉપયોગી થઈ શકાય તે માટેનું ચિંતન કરવામાં આવ્યું હતું. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.